આ જે સંસાર ને સંસારની અંદર આ તો માદીનો સવાલ છે કે આમાં પતિ પત્ની સાસુ સસરા આ તે બધો પરિવારની અંદર આ અમુક ટકા આ કામ કરેલું દીધું એટલે અમુક માણસો ખાલી અહીંયા હોવાથી ભરી ભર્યું લાગે, અમુક માણસો ન હોય તો ખાલી ખાલી લાગે. આ ખાલી ખાલી લાગે ભરી ભર્યું લાગે એ શું હે શું ઉડ જાય. આ ચાય વાળો હેવા 10 વાગે ચાય ના આવે માથું ભલે બહાર જવા. હવે મને એ ખબર નથી કે ચાય તમારું માથું થાય, બોડીને ખબર છે કે ચાય નથી ગઈ, શરીરને ખબર છે કે ચાય ગઈ નથી. તો આપણા મને એ વસ્તુમાં કામ તો કરે જ નહીં. તારા પણ જરૂર નથી કે મને ખબર હોય કે ચાયનું મારું બંધાણ એવી મને ખબર હોય, જરૂર થોડું મને બંધાણ એ બંધાણ ન હોય તો થાય. હા તો મેં કહેતો ને મને એમ કે હું એમને ચાય પીવું રહ્યો શોખથી પી જાય કે ચાયમાં પણ આ ચાય ખપેલી માની ભૂલ ને હેવા થઈ ગઈ ખબર નથી પડી ને. એવી રીતે તમામ ચીજોની અંદર આ વસ્તુ કામ કરી રહી. બસ આ જ વસ્તુ છે. તમને ખાઈ ખાઈ લાગે, આ લાગે, તે લાગે. એટલે પહેલી વસ્તુ એ કે ઘરમાં ઘટ છે નહીં પડે કે જે એ વ્યક્તિની ઉર્જા વધુ વપરાયેલી એ વ્યક્તિ ગેરહાજર થાય એટલે ઘરમાં ઘટ પડે. સીધી જ વાત. અને બીજી વસ્તુ કેવી છે, કારણ કે માનો કે હું બેઠો હું, માનો કે આ દેવ બેઠો બરોબર, હવે દેવને કાંઈ કામ હે, પણ દેવને કાંઈક કામ કરવું હે, એને કરવું હે, એને ખબર હે, પણ છતાંય એને ઊભું થવામાં મોડું થાય, 5 મિનિટ નીકળી જાય રહી, મતલબ જે એક્શનમાં આવવામાં વાર લાગે. હવે આજુબાજુ એક એવી ઉર્જા હોય ને એ ઉર્જાનું પરમાણુ સીધી બોડીમાં જાય એટલે એ સીધી ગતિમાં આવી જાય, મશીન ચાલુ થઈ જાય. અને આ બધું તમને ખબર હોય કે તમને ખબર ના હોય એ થાય ને, એ બધું થાય એ થાય ને ચાલુ જ પડે બધે. એટલે આખી દુનિયામાં ચાલુ પડે, તમારે ખબર નહીં દુનિયા આખી ચાલુ પડી હોય. આ પોઝિટિવ વસ્તુ હોય અને અમુક નેગેટિવ વસ્તુ હોય કે અમુક માણસોને ખાલી આ વાતથી ખાલી અમુક વિચારવાથી તમારે બીજી ખબર થવા મળી જાય. તમે એમ કહેશો કે એમ થોડું થાય, એ શું વિચાર ભાઈ વિચારનું અલગ વસ્તુ હોય. વિચારની પ્રાકૃતિક કેન્દ્ર છે જે એનો વિચાર જ નથી ને કોઈ, એનો વિચાર ક્યાં સીધી ઉર્જા છે, એ ઉર્જાનું કામ કરે એને ખ્યાલ જ નથી આમ કરે કે ના કરે, એને જેવું આમ હિટ મળે એટલે આગળ ગતિ કરે. તમે એમ કહો કે આર્ટિફિશિયલ એઆઈ નીકળે હોય, એઆઈ નીકળી હોય તો એઆઈ જે ચિત્ર બનાવેલા કે જે એઆઈ કામ કરેલું એઆઈ કામ કરેલું એઆઈ જે કામ કરેલું એ બધું શું સાયન્ટિસ્ટો શોધીને એમ કરેલું એમ ના, એ ઓટોમેટિક કરેલું, ઓટોમેટિક પોતાના મગજ તો એનું પોતાનું મગજ ક્યાં થાય? તો આપણી અંદર પણ એક એક કોશિકાનું પોતાનું મગજ છે. શું પોતાનું મગજ છે, એઆઈ નથી અસર, એ આપણી અંદર એ હાથું ઉલટું. શું તમે એક એક વસ્તુ શીખાડી દો તો કેટલી વસ્તુ તમે શીખાડી શકો? એ અમુક ચીજો જોવે ને અમુક ચીજો જોઈને એમાંથી એ ડિસિઝન લઈને અમુક ચીજ બની નાખે. હે એ અક્કલ ક્યાંથી આવી? એ અક્કલ પદાર્થનો ગુણધર્મ છે. શું ગુણધર્મ? પદાર્થનો ગુણધર્મ છે. પદાર્થનો ગુણધર્મ એ કરવાનું છે. મારે મોટું કરવું થઈ ગયું અને મેં ખાંડનો દાણો નાખ્યો મોઢામાં. હવે ખાંડને થોડી ખબર છે કે મોઢું મીઠું થતા તમે ખાંડ મોઢામાં ગયો, મોઢું મીઠું થયું. જેવું મોઢું મીઠું થયું તો એક બાજુ મોઢું મીઠું થયું, કડવાશ ગઈ, બીજી બાજુ પણ કાંઈક બનશે, તમારું વિચારોની પ્રક્રિયા બદલાશે. તો વિચારોની પ્રક્રિયા કેટલી બદલાવી? બધી ઓટોમેટિક. તો એ કારેલું અને ખાંડ જે ભેગા થાય તો એમાંથી નવો એક વિચાર જનરેટ થાય. શું આમ હોય શું, અને એ પછી બીજા નંબરની માત્રા હોય કે ખાંડ કેટલી અને કારેલું કેટલું, એ પ્રમાણે અલગ વિચાર થયો, વિચાર પણ આપણે બને છે. આ કુદરતી બનેલું એટલે આ ઉને માણસોએ બનાવેલું હોય, એ માણસો એમાં 25% બનાવે, 25% બરાબર કામ કરેલું. અને તમે એમ કહે કે આ અલ્ગોરિધમ કરેલું હોય ફેસબુકમાં ને યુટ્યુબમાં ને બીજા બધા, એ શું એ મેન્યુઅલી શક્ય છે? તમને ફક્ત એ વિડીયો તમારી સામે આવે, અરે એ વાત તો નહીં તમે મૂકો, બીજી વસ્તુ તારે બેન આ તો તમે માનો કે કોઈ સર્ચ કરેલા વિડીયો આમાં આવેલા. મેં એવા કથા કર્યા કે હું વિચારું ને એ વિડીયો આવે, હજી ખોલવાની વાત પછી રહી તો એ ક્યાંથી આવ્યો? એ ક્યાંને મૂક્યો? સાચી વાત. એ ક્યાંથી આવ્યો? એ આવે જ રે, આવે ને. આપણે એમ થાય ને કોઈ પણ વસ્તુમાં આપણે સમજી લો કે આ મકાનનું રિનોવેશન કરવાનું હોય તો આપણે એમ છે કે બાથરૂમની ટાઇલ્સની પસંદગી કરવાની છે, તો એમ થોડી એટલા વિચાર કરીને પછી આપણે ગમે ત્યારે તમારા પર એક વિડીયો દેખાય સામે જ આવે. લ્યો એ કેને મૂક્યો? હરેક વસ્તુમાં તારા બેન એ શું કયો ને કેને પકડ્યો ને એ વિડીયો જવાનું કર્યો? એ કોણ હે?
એ તમારું ડિવાઇસ આ મોબાઈલ છે ને આ જ મોબાઈલ એ બધું જ તમારા વિચારો પકડે. આ વસ્તુ અઘરી છે બીજી. આ તમારા વિચારો તમારી ઉપર 100% જાસૂસી રાખેલું આ ડિવાઇસ છે ને તમારી આ જાસૂસી છે. અને આ બધું જ ડેટા ત્યાં મૂકે ને એમાંથી ઇન્ટેલિજન્સ મને ક્રિએટ કરે અને એ અનુમાન લગાવે કે આને આ ખપેલું કે આનો ઈમેલ આઈડી આ નાખેલો હોય, આ વ્યક્તિ આ હે અને આ વ્યક્તિ આ કાંક ખોદી રહી, આ વ્યક્તિ કાંક ખોદી રહી. શું બોલો લ્યો? તો આ ભગવાન છે બીજું શું હે? હવે આવી દુનિયામાં આપણે રહી ગયા. આવી દુનિયાને આ ગેમ શરૂ થઈ ગઈ છે. તો આપણે ખબર શિબિર શરૂ કરી 2017માં 18માં. તો મેં કીધું કે જેના કારણે માનસિક પાવર છે આગળ આવશે. અને હવે આ ચાલુ થઈ ગયું. હવે આ ચાલુ થઈ ગયું. હવે જે આ કરીએ કર્યું એમ તમારું માઇન્ડ પણ કરીએ હું ખબર છું. તો જીવ્યા કરશે નકર તો એ ગયા